તો આવતીકાલથી રાજ્યભરમાં શહેરી કક્ષાના પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં કચ્છમાં પણ 18, 19 અને 20મી જૂને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે જિલ્લામાં 10 રૂટમાં પ્રવેશોત્સવ યોજાશે। ભુજમાં 3, ગાંધીધામ અને અંજારમાં 2, માંડવી, રાપર અને ભચાઉમાં 1 રૂટમાં પ્રવેશોત્સવ યોજાશે। શહેરી કક્ષાના આ પ્રવેશોત્સવમાં 1764 કુમાર અને 1883 કન્યાઓને પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં પ્રવેશ અપાશે, જેમાં રાજ્યમંત્રી, સંસદીય સચિવ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ જોડાશે। ખાસ કરીને જે રૂટની વાત કરીએ તો માંડવીની અંદર 1 રૂટ છે, રાપરમાં 1 રૂટ છે, ગાંધીધામમાં 2 રૂટ છે, ભચાઉની અંદર 1 રૂટ છે, ભુજની અંદર 3 રૂટ છે અને અંજારની અંદર 2 રૂટ છે। મહાનુભાવોની વાત કરીએ તો માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા સાહેબ 18મી તારીખે માંડવીમાં જોડાશે, 20 તારીખે ગાંધીધામમાં જોડાશે। આપણા સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર પણ 19મી ભુજ તાલુકામાં જોડાશે, 20મી ભચાઉ તાલુકામાં જોડાશે। અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ આ પ્રવેશોત્સવ દરમિયાન ઘણી બધી શાળાઓમાં જાય છે અને અમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે। અમારા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માન્ય કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડીડીઓ સાહેબ પણ આ શાળાઓના પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જાય છે। એસપીસીના જે બાળકો છે, સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકો પણ આ પ્રવેશોત્સવ દરમિયાન પોતાના ડ્રેસની અંદર આ કાર્યક્રમમાં જોડાશે। અને ખાસ કરીને જે આગોતરું આયોજન કર્યું છે એની અંદર 10 રૂટની અંદર લાયઝન ઓફિસરો નિમવામાં આવે છે, દરેકને કીટ પહોંચાડી દેવામાં આવી છે અને બધા જ બાળકો સારી રીતે પૂર્ણ માત્રાની અંદર શાળામાં દાખલ થાય એવું મસ્ત આખું માઇક્રો પ્લાનિંગ અમારા ટીપીઓસી અને અમારા બીઆરસી કોર્ડિનેટરે કર્યું છે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 11 થી 13 જૂન સુધી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના 21,000થી વધુ ગામોમાં 4,90,000 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો। રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો। લગભગ 21,498 લગભગ નહીં પણ સંપૂર્ણ ગામોની અંદર આ ઉત્સવ થયો। 29,052 શાળાઓ, 4,79,751 પહેલા ધોરણમાં નવા નામાંકન થયા અને વિશેષ બાબત એ છે કે 2,601 નામાંકન એવા થયા કે જે બીજા, ત્રીજા, ચોથા ધોરણની અંદર ડ્રોપ થયા હોય અને એમને પુનઃ પ્રવેશ લીધો હોય। 8 ધોરણ પાસ કરીને 9મા ધોરણમાં પ્રવેશ લીધો હોય એની સંખ્યા છે 3,82,233। જે આગળનો મેં આંકડો કીધો 4,89,000માં એમાં 2,603 વિકલાંગ બાળકો। આ શાળા પ્રવેશોત્સવ જે છે એમાં લોક ભાગીદારી મહત્વની છે। માંડવીની ભીડ બજારથી આઝાદ ચોક સુધી રોડ પર દબાણ કરીને ઊભા રહેતા રેકડી ધારકોને દૂર ખસેડવામાં આવ્યા હતા। આ માર્ગ પર રોડની વચ્ચે ડિવાઈડર બનાવવા માટે રેકડી ધારકોને અગાઉથી નોટિસ પાઠવી દબાણ દૂર કરવા જણાવ્યું હતું, પરંતુ દબાણ દૂર ન થતા આજે દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ત્યારે આ માર્ગ પર 60 જેટલી રેકડીઓ મૂકીને ધંધો કરતા ધંધાર્થીઓએ નગરપાલિકામાં મૌખિક રજૂઆત કરી હતી અને તેઓને અહીંથી દૂર ખસેડવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી। કચ્છમાં પ્રી મોન્સૂન સિસ્ટમના પગલે થયેલા વરસાદથી ખેડૂત વર્ગમાં ખુશી ફેલાઈ છે। છેલ્લા 2 દિવસ દરમિયાન કચ્છમાં બિયારણના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે। ભુજમાં કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના કાર્યાલય પર બિયારણની ખરીદી કરવા ખેડૂતો ઉમટી પડ્યા હતા। 2 દિવસમાં એરંડા, મગ અને તલના ₹3.5 લાખના બિયારણનું વેચાણ થયું હતું। ગત વર્ષે આ કેન્દ્ર પર 4 કરોડથી વધુના બિયારણો વેચાયા હતા। ચાલુ વર્ષે આ અંકમાં મોટો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ કેન્દ્ર પર ગુજરાત બીજ ઉત્પાદક નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડબલ સર્ટિફિકેટેડ બિયારણોનું જ વેચાણ થતું હોય કચ્છના ખેડૂતો બીજની ખરીદી માટે આ કેન્દ્ર પર વધુ વિશ્વાસ મૂકતા હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું। બિયારણમાં બીજ નિગમ છેલ્લા 2 વર્ષથી રિટેલ કાઉન્ટર કચ્છ જિલ્લા ખરીદ સંઘને આપ્યું તો મોટા ભાગના ખેડૂતો કચ્છમાં, કારણ કે અમે પ્રમાણિકતાથી અને સરકારના બાંધેલા ભાવથી અને ડુપ્લિકેટ બી રાખતા જ નથી, એટલે ખેડૂતો પણ વધારે અમારા તરફ જિલ્લા ખરીદ સંઘ તરફ બિયારણની ખરીદી કરવા આવે છે। આ 3 દિવસની અંદર આપણે લગભગ 40 થેલા બિયારણ વેચ્યું છે એરંડાનું। હજી 2 દિવસથી શરૂ થયું છે। આમ જો આગલા વર્ષનો ટાર્ગેટ પ્રમાણે જોઈએ તો આગલા વર્ષે અમે એરંડા બિયારણ 350 થેલા વેચ્યું હતું
કે જે કદાચ ભુજ તાલુકામાં કોઈ પણ વિક્રેતાએ એટલું વિતરણ નહીં કર્યું હોય. એનું કારણ એ છે કે ખેડૂતોને અમારામાં વિશ્વાસ છે. હજી શરૂઆત જ છે, કારણ કે વરસાદ હજી પરમ દિવસથી જ શરૂ થયું છે, એટલે પરમ દિવસથી શરૂ થયું છે, પણ હવે ધીમે ધીમે બધું એ રીતે. ને અત્યારના બિયારણ નંબર 7નો જે વેચાણ છે એનો પૂરતો સ્ટોક ગુજરાત રાજ્ય બીજ નિગમ પાસે ઉપલબ્ધ છે, એટલે ખેડૂતોએ કોઈ ચિંતા કરવા જેવું નથી. માલ જેટલું જોઈશે એટલું મળી રહેશે. 21મી જૂને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. તેના માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ કંપનીના હોદ્દેદારો, ધાર્મિક સંગઠનો તેમજ યુવા ગ્રુપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક રીતે યોગ દિનની ઉજવણી કેમ સાર્થક કરી શકાય તેનું મંથન કરવામાં આવ્યું હતું. તો જિલ્લા કલેક્ટરે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છમાં જિલ્લા કક્ષાના 5 સ્થળોએ યોગ કેન્દ્રો ગોઠવવામાં આવશે, જેમાં ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, હિલ ગાર્ડનમાં, આડી વરસાણી સ્કૂલ મધ્યે, સ્વામિનારાયણ સ્કૂલ સંસ્કારનગર ખાતે તેમજ સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મિર્જાપર મધ્યે યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત 10 તાલુકાઓમાં 2 સ્થળોએ તાલુકા કક્ષાના યોગ કેન્દ્રો તારવવામાં આવ્યા છે અને 6 નગરપાલિકાઓમાં 12 યોગ કેન્દ્ર પર યોગ કરાવવામાં આવશે. આમ જિલ્લામાં કુલ 37 યોગ કેન્દ્રો પર વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે યોગાસન થશે. અમારે જ્યારે 21 જૂનનો જ્યારે સમગ્ર વિશ્વ જ્યારે યોગ દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે અમે અંજારમાં તો 4 સંસ્થાઓ ભેગી થઈ. એક સચ્ચિદાનંદ મંદિર છે, એક પાતાંજલિ છે અને પૂર્વ વિભાગના પોલીસ તંત્ર દ્વારા, અને ચોથું છે શિક્ષણ. એના દ્વારા જબરજસ્ત એક આયોજન કરવામાં આવ્યું છે. કેમ કે યોગ છે પ્રથમ પહેલાં આપણે માત્ર ભારત પૂરતું હતું, પણ જ્યારે આજે સમગ્ર વિશ્વ એને જ્યારે એક્સેપ્ટ કર્યો છે, એટલે સ્વીકાર્યું છે, એટલે અમે અંજારમાં લગભગ ઓછામાં ઓછા 10 થી 15 હજાર લોકોને સાથે રાખી અને 3 દિવસનો કાર્યક્રમ જોયો છે. એટલે કે 18, 19, 20 અને 21. 18 તારીખે જે મારે જે બધી સ્કૂલોના છે એને રાખશું. 19 તારીખના જે પોલીસ સેતુ છે એના દ્વારા, અને છેલ્લે 21 તારીખના ઓછામાં ઓછા 20-21 હજાર લોકો દ્વારા અંજારમાં ડાઉનલોડમાં, અને સમગ્ર ખર્ચ છે આ 4 સંસ્થાઓ ભેગી થઈ અને ભજવશે. 21મી જૂને વિશ્વ યોગ દિવસ છે. એ દિવસે કચ્છ જિલ્લો પણ ઉત્સાહભેર એમાં જોડાય એવું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો, સ્કૂલો એટલે કંપનીઓ, NGO બધાને એમાં જોડ્યા છે. દરેક જગ્યાએ યોગા થવાનું છે. 2100થી વધુ સ્થળે કચ્છમાં યોગની આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને લોકો જોડાઈ શકે એના માટે 37 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. એમાં ભુજ ખાતે 9 જગ્યાઓ છે. દરેક નગરપાલિકા વિસ્તારમાં મિનિમમ 2 જગ્યા, દરેક તાલુકા પ્લેસ ઉપર મિનિમમ 2 જગ્યા, એમ કરીને કચ્છ જિલ્લામાં 37 જગ્યાઓ એવી છે કે જ્યાં સામાન્ય લોકો પણ યોગામાં ભાગ લઈ શકશે. ત્યાં આવીને એમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બહુ અઘરી નથી. નામ લખો, સામે સહી કરો, એટલે આપોઆપ એમનું રજિસ્ટ્રેશન થઈ જાય. એટલે રજિસ્ટ્રેશન કરાવી શકાશે અને આવી અને એમને જે પ્રશિક્ષકો શીખવાડે છે એ પ્રમાણે યોગા કરી શકશે. આ 37 સ્થળ ઉપર આવતીકાલે પરમ દિવસ અને ચોથા દિવસે એટલે કે 18, 19 ને 20 તારીખે પણ સવારે આ જ સમયે 6:30 વાગે જઈ અને તાલીમ પણ લઈ શકાશે. વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે માંડવી ખાતે પણ 4 સ્થળોએ યોગ કેન્દ્રો પર યોગા કરાવવામાં આવશે. આ માટે માંડવી ખાતે અધિકારીઓની બેઠક મળી હતી અને આગામી 21મી જૂને યોજાનાર યોગ દિનની ઉજવણી કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ યોગ કરવા માટેની વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો.